લેખ 3 સમય. લેખક કાર્લો રોવેલી, અનુવાદક છાયા ઉપાધ્યાય. પદાર્થનું દળ તેની ગતિ પર અસર કરે છે. પ્રકાશની ઝડપ મર્યાદિત છે અને સમય સાપેક્ષ છે, એમ આઈન્સ્ટાઈન દાદુને કહે 100 વર્ષ થઈ ગયા. આ વાત પચાવતા દુનિયાના દાદુ ભેજાને એટલા જ વર્ષ ગયા. એ વાત સમજવા આપણે પ્રયત્ન કરીએ. લેટ્સ સી. આપણા પૂર્વજો કરતાં આપણે ઘડિયાળના કાંટા સાથે તાલ મિલાવનારા સમયને જુદી રીતે જોઈએ છીએ, અને 3G પછીની પેઢી, ડિજિટલ ઘડિયાળ જોતી પેઢી સમયને જુદી રીતે જુએ છે. ઘડિયાળ સમયને કઈ રીતે બતાવે છે? 1. કે બધાનો સમય એક સમાન હોય. જો તમારી ઘડિયાળ મારી ઘડિયાળ કરતાં જુદો સમય બતાવે તો કાં તો તમારી કાં તો મારી કે પછી આપણા બંનેની ઘડિયાળ બગડેલી છે. 2. કે સમય રેખા પર આપણે ક્યાં છીએ? જો ઘડિયાળના ચંદા ફરતે દોરી વીંટાળી તેને સીધી ગોઠવી દઈએ તો આપણને સમય રેખા મળે, જેના પર આપણે સમય આંકી શકીએ, સંખ્યા રેખાની જેમ. અત્યારે કેટલા વાગ્યા છે તે આપણું વર્તમાન, તેની એક તરફ ભૂતકાળ, બીજી તરફ ભવિષ્ય. ઘડિયાળ આપણને બતાવે છે કે કેટલો ભૂતકાળ આપણે પાછળ મૂક્યો. ઘડિયાળ એ સતત વહેતા સમયનું પ્રતીક છે. આપણી અથવા તો બ્રહ્માંડના કોઈ પણ પદાર્થની દખલ પામ્યા વગર સમય સતત વહેતો રહે છે. ફિલોસોફિકલ લાગતું આ વિધાન ન્યૂટનનું છે. ન્યૂટન માનતા કે સમય અવકાશમાં વહેતો પ્રવાહ છે. ન્યૂટનનું અવકાશ ખાલી હતું, શૂન્ય. આઈન્સ્ટાઈનનું નહીં. આઈન્સ્ટાઈનનું કહેવું હતું કે સમય અવકાશમાં સતત વહે છે ત્યાં સુધી વડીલ સાથે સંમત. પણ અવકાશ પોતે તો ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર છે, એટલે કે તે ખાલી નથી. આઈન્સ્ટાઈન અવકાશ સમયને સ્પેસ પ્લસ ટાઈમ તરીકે જોતા હતા. તો સમય એટલે શું? આપણા પૂર્વજોએ તારવેલું કે સમય એટલે ઘટેલી ઘટનાનો ક્રમ, એકમ બીજ ચંદ્રકળાઓ, ભૂતકાળથી અહીં સુધીનું અંતર સૂચવતો અંક. 3G પેઢી પણ સમયને એક અંક, ડિજિટલ કૂદકા તરીકે જુએ છે. 1:59 એમ. સમયને તેના ગુણધર્મો વડે પણ ઓળખી શકાય. સમયનો એક ગુણધર્મ છે કે તેમાં ભૂતકાળ અને ભવિષ્ય જુદા છે. પેલી સમય રેખા પર આપણે વર્તમાન ક્ષણે ઊભા હોઈએ તો આપણી પાછળ છૂટેલો ભૂતકાળ છે 1 કલાક પહેલાનો, 1 દિવસ, મહિનો, વર્ષ, છેક બિગ બેંગ સુધીનો. આપણી આગળ છે ભવિષ્ય, નજીકનું, થોડે દૂરનું, ખૂબ દૂરનું. ભૂતકાળ અને ભવિષ્યને આપણે આ રીતે ઓળખીએ છીએ. ભૂતકાળ તેની નિશાની છોડી જાય છે. ચંદ્ર પરના ખાડા, ચહેરા પરની રેખાઓ, આપણી યાદો, સ્મૃતિઓ વગેરે. ભવિષ્ય અજાણ છે, કોઈ નિશાની કે સંકેત વગરનું. બાળક તરીકે મને એક પ્રશ્ન થતો, અને જે મારા અભ્યાસ તેમજ કામનો એક ભાગ છે. તે છે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એક્ઝેક્ટલી ક્યાં છૂટા પડે? મેકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ફિઝિક્સ, જનરલ રિલેટિવિટી, ક્વોન્ટમ ફિઝિક્સના નિયમોમાં ક્યાંય આનો જવાબ નથી. ભૌતિકશાસ્ત્રની તમામ પાયાની થિયરીઝમાં એ ભેદ સૂચવે તેવું કશું જડતું નથી. એક જગ્યાએ છે થર્મોડાયનેમિક્સ, તેનો એક નિયમ એન્ટ્રોપી, અવ્યવસ્થાનું પ્રમાણ. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે
એન્ટ્રોપી ભવિષ્યમાં વધે છે. આપણો અનુભવ છે કે ભૂતકાળમાં અમુક વ્યવસ્થા હતી અને તેમાં ક્રમશઃ વધુ ને વધુ અવ્યવસ્થા આવતી ગઈ. અહીં સુધી પહોંચવામાં અને ભવિષ્યમાં તે વધશે. બિગ બેંગ વખતે બ્રહ્માંડ અમુક રીતે ગોઠવાયેલું હતું, જે ગોઠવણ ખોરવાતી ગઈ અને બ્રહ્માંડ વિકસ્યું, અને ભવિષ્યમાં તેની અવ્યવસ્થા વધવાની છે. એવું કેમ? ભૂતકાળ કેમ વ્યવસ્થિત હતો? કેમ તેને વ્યવસ્થિત ગોઠવ્યો? કોણે તેને વ્યવસ્થિત ગોઠવ્યો? વ્યવસ્થા એટલે શું? ધારો કે એક ખોખામાં એક બાજુ લાલ અને બીજી બાજુ કેટલાક લીલા દડા ગોઠવેલા છે. તે વખતે તે ઘટનાની એન્ટ્રોપી શૂન્ય હશે. તે ખોખાને હલાવીએ તો દડા ભેગા થઈ જશે, અવ્યવસ્થા સર્જાશે, એન્ટ્રોપી વધશે. પણ આપણો એક મિત્ર રંગ અંધ છે, તો લાલ લીલા રંગનો ભેદ પારખવા અક્ષમ તેની નજર કઈ સ્થિતિને વ્યવસ્થા અવ્યવસ્થા કહેશે? ધારો કે આપણા તે મિત્રની આંખ કદ પારખવામાં અતિશય કુશળ છે. કદનો સૂક્ષ્મ તફાવત તે પકડી પાડે છે. હવે જો આપણા લાલ લીલા દડાના કદમાં સૂક્ષ્મ તફાવત છે, તો એક તરફ લાલ અને બીજી તરફ લીલા, એવી વ્યવસ્થા તેની દૃષ્ટિએ અવ્યવસ્થા ઠરશે ને? થર્મોડાયનેમિક્સના બીજા નિયમને બોલ્ઝમ બરાબર સમજ્યા. તેમણે કહ્યું કે આ નિયમ સ્થિતિ સૂચક અંક સ્ટેટિસ્ટિકલ છે, તેની ગણતરી કરી શકાય. તેમના કહેવા પ્રમાણે એન્ટ્રોપી એટલે યાંત્રિક પદાર્થો કઈ રીતે અવ્યવસ્થિત છે તેનું માપન. તે મૂળભૂત સ્થિતિ કે પ્રમાણ નથી. એટલે કે એન્ટ્રોપી ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. ટેબલ પર એક કૂકરીને ધક્કો મારતા તે આગળ ખસે છે અને એક હદ પછી અટકી જાય છે, અને તે આપોઆપ મૂળ જગ્યા તરફ પાછી જતી નથી. આ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. કૂકરીની ગતિ, તેથી ઊભું થયેલું ઘર્ષણ કૂકરી અને ટેબલના અણુઓને ઉષ્મા આપે છે, જેથી તે અણુ કંપે છે અને તેમની વ્યવસ્થા ખોરવાય છે. અમુક પ્રકારની વ્યવસ્થામાં રહેલા કૂકરી અને ટેબલના અણુઓમાં અવ્યવસ્થા ઊભી થાય છે. અણુઓનું નવું ઉષ્ણતામાન જ ભૂત ભવિષ્ય નક્કી કરે છે. જો ઉષ્ણતામાન નથી તો સમય માપી પણ શકાતો નથી. કૂકરીને ટેબલ પર ધકેલી જુઓ, ઘર્ષણ વગર તે ખસશે નહીં. આપણે આગળ જોયું કે સમય એટલે બદલાયેલી ઘટનાનો ક્રમાંક, ઘટના કે સ્થિતિમાં થયેલો ફેરફાર, અને બ્રહ્માંડમાં તો બધું બદલાતું રહે છે. ભૌતિક શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાં, તેમના સૂત્રાત્મક વર્ણનમાં ચલ તરીકે સમય હોતો જ નથી. તમે જો ક્વોન્ટમ ગ્રેવિટી એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ પ્લસ જનરલ રિલેટિવિટીમાં કામ કરતા હો તો ડેલ્ટા ટી તેમાં હોતો જ નથી. કારણ કે તેમાં જેટલા પરિબળો છે તે બધા પરિવર્તન પામે છે, અને એટલે તે બધા જ ઘડિયાળ છે. પણ આપણા માટે તો સમય છે એક સમય રેખા જેવો. આપણી પાસે તો ભૂતકાળ છે, તેની નિશાનીઓ, યાદો સહિત, અને ભવિષ્ય આવવાનું છે આપણી આકાંક્ષાઓ સહિત. ન્યુરોસાયન્સમાં થયેલા સંશોધનો કહે છે કે અસલી ટાઈમ મશીન આપણું મગજ છે. કેવી રીતે? આપણી આસપાસની ગૂંચવાડાભરી ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓનું મગજ નિરંતર ગ્રહણ કરતું રહે છે. આપણે ભૂતકાળની નિશાનીઓ, સ્મૃતિઓ દ્વારા તે ઘટનાઓ સાથે જોડાયેલા રહીએ છીએ, અને ધારણાઓ દ્વારા બીજી દિશા ભવિષ્ય સાથે જોડીએ છીએ. આથી સમય રેખા પર સ્મૃતિ અને ધારણાઓ વચ્ચે મોકળો અવકાશ એટલે કે
સંખ્યા રેખા પર બે સંખ્યા વચ્ચે હોય તેવો ઊભો થાય છે. આપણે ભૂતકાળ કે ભવિષ્ય વિશે વિચારીએ છીએ ત્યારે આપણે કોઈ ભૌતિક ભૂત ભવિષ્ય વિશે નથી વિચારતા. આપણે ભૂતકાળની યાદો અને ભવિષ્યની ધારણાઓ વિશે વિચારીએ છીએ. એક વખત ખવાઈ ગયેલી કડવી કાકડીનો સ્વાદ આપણે જીભ પર રમે છે ત્યારે જીભ પર કાકડી કે તેનો સ્વાદ ભૌતિક રૂપે છે જ નહીં, તેની સ્મૃતિઓ છે. પ્રેમિકા મને મળવા આવવાની છે તે પળની ધારણા પ્રેમિકાની ભૌતિક અનુપસ્થિતિમાંય મારા કાનની બૂટ લાલ કરી દે છે. આવામાં વાસ્તવિકતા કોને કહીશું? થોડું ફંટાઈને એક બે રોમાંચક વાતો કરીએ. આઇન્સ્ટાઈન કહી ગયા કે પદાર્થનું દળ તેની ગતિ પર અસર કરે છે, અને આપણે જોયું કે સમય એટલે ફેરફાર એટલે કે ગતિ, તાપમાનને કારણે આવેલો બદલાવ. તો જોડિયા ભાઈઓમાં એક જાડો છે અને એક પાતળો, તેમની ઉંમર સરખી ગણવી કે કેમ? વળી અવકાશમાં આપણી સ્થિતિ બદલાય તેની પણ સમય પર અસર થાય છે. જેમ કે એક ઘડિયાળને હાથમાં પકડી ઊંચે રાખવું, બીજી ઘડિયાળ જમીન પર મૂકવું, અને જો તે બે ઘડિયાળ સારી ક્વોલિટીની હશે તો તે જુદો સમય બતાવશે. આપણે એવી ઓટોમેટિક ઘડિયાળ બનાવી ચૂક્યા છીએ જેમની ઊંચાઈમાં 40-50 સેન્ટીમીટરનો ફેર પડે તો તે જુદો સમય બતાવે. આ સંજોગોમાં જોડિયા બહેનોમાંથી એક ધંધાર્થે વિમાન યાત્રાઓ કરતી હોય અને બીજી ગામમાં જ બેસી પેઢી સંભાળતી હોય તો તે બંનેની ઉંમર સરખી ગણવી કે? આપણું માથું આપણા પગ કરતાં વયોવૃદ્ધ ગણવું કે? જીપીએસ ગોઠવતી વખતે ફિઝિસિસ્ટે કહ્યું કે અવકાશમાં ફરતા ઉપગ્રહ પર મૂકવાની ઘડિયાળ અને પૃથ્વી પરની ઘડિયાળનો સમય તેમજ સંરચના જુદા રાખવા પડશે. અવકાશમાંની ઘડિયાળ ધીમી ચાલશે. અમેરિકન સૈન્ય અધિકારી માન્યા નહીં. જીપીએસ ધાર્યું પરિણામ આપી ન શક્યું. અને એક સરખો સમય બતાવતી ઘડિયાળ થકી સમય સાથે તાલ મિલાવનારા આપણે જ્યારે અત્યારે કહીએ છીએ ત્યારે ધારો કે તમે અને હું સામસામે બેસી વાત કરી રહ્યા છીએ. હું કહું છું અત્યારે, તમે મારો અત્યારે તમારા અત્યારે તરીકે સ્વીકારી લો છો. પણ આપણે જાણીએ છીએ કે પ્રકાશ ચોક્કસ ઝડપે ગતિ કરે છે. એટલે કે પ્રકાશના એક કિરણને અમુક અંતર કાપતા અમુક સમય લાગે. એટલે કે તમારા ચહેરા પરથી આવતા પ્રકાશ કિરણને મારી આંખ સુધી પહોંચવામાં કેટલીક નેનો સેકન્ડ થશે. એટલે કે હું તમને અને તમે મને અમુક નેનો સેકન્ડ જૂના જોઈએ છીએ. એટલે કે તમારો અને મારો અત્યારે એક નથી. ધારો કે તમે ગુરુ પર છો તો તમને હું 4 કલાક જૂનો દેખાઈશ, પણ તમે મને ચાહો છો એટલે તમે કોઈ ટેકનોલોજીની મદદથી ગુરુના સમય કરતાં 4 કલાક ભવિષ્યમાં રહો છો. તેથી મને તમે મારા અત્યારેમાં દેખાવ. પણ તે સંજોગોમાંય તમને જોનાર હું તો મારા ભવિષ્યમાં પહોંચી ગયો. અને ધારો કે તમે બીજી આકાશગંગામાં છો તો ગૂંચવાડા ભર્યું છે ને? આઇન્સ્ટાઈન તમારી સાથે સહમત થતા હતા. તેમના મતે સ્ટાન્ડર્ડ ટાઈમ શક્ય નથી. તો પછી આપણે બધી ઘડિયાળો ફગાવી દેવી? ના, કારણ કે આપણે એક એવા પરપોટામાં છીએ જેમાં એકંદરે સમય સરખો રહે છે. વળી ઘડિયાળો આપણા દુન્વયી જીવનને જીવવામાં કામ પણ લાગે છે. પેલો પરપોટો કયો? આપણું મગજ સેકન્ડના 10મા ભાગના સમયને સમજી શકે છે. સંગીતકારનું મગજ એથીએ ટૂંકા ગાળાને સમજવા સક્ષમ હોય છે. સેકન્ડના 10મા ભાગ જેટલા સમયના માપને ત્રિજ્યા ગણી તેનું વર્તુળ દોરીએ તો જે પરપોટો બને તે આપણી પૃથ્વી કરતાં ઘણો મોટો થાય.
કારણ કે સેકન્ડના 10મા ભાગ જેટલી પ્રકાશ લંબાઈ ઘણું મોટું માપ થાય. પ્રકાશ લંબાઈ 29,979.246 કિલોમીટર, જ્યારે પૃથ્વીની ત્રિજ્યા 6,371 કિલોમીટર છે. આટલા પરપોટાના સમયને સ્થાનિક સમય કહી શકાય અને એકંદરે તે સરખો છે તેમ માની લેવાય. જોકે ભવિષ્યમાં આપણે સ્પેસ ટ્રાવેલ કરીશું ત્યારે પાછું આપણે ઘડિયાળ ગોઠવવું પડશે. તો પછી આપણને ન્યૂટનની જેમ સમય એક ધારો કાંટાવાળી ઘડિયાળ બતાવે તેવો કેમ લાગે છે? સમયનો ક્વોન્ટમ એટલો નાનો છે કે તેના 2 બિંદુ આપણે જુદા પાડી શકતા નથી, અને એટલે તે આપણને સળંગ પ્રવાહ જેવો લાગે છે. વળી આપણે એકબીજાની સરખામણીમાં તીવ્ર ગતિ કરતા નથી, એટલે આપણે પ્રકાશની સૂક્ષ્મ આવન જાવન ગણકારતા નથી. એટલે કે આપણો અત્યારે એક માનીએ છીએ, અને એટલે આપણે સમયને નિશ્ચિત માપનો ગણવાને બદલે અમાપ, નિસીમ, સળંગ માની બેસીએ છીએ. વળી પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ એટલે કે સરખામણીમાં અત્યંત નબળું છે. તેથી આપણે ત્યાં આઇન્સ્ટાઈનનો સ્પેસ ટાઈમ સીધી રેખામાં છે, ચડ ઉતર એટલે કે શૃંગ ગર્ત નથી. તેમજ આપણે એક પરપોટામાં છીએ, એટલે આપણે એક સમય વિશે વાત કરી શકીએ છીએ. આપણે આપણા પરપોટામાં અત્યારે કહી શકીએ. બ્રહ્માંડની ઘટનાઓમાં કેટલીક ઉષ્મીય સમાનતા હોય છે, પણ તેમનામાં ના તો કોઈ ક્રમિકતા એટલે કે પહેલા પછી હોય છે, ના તો કોઈ સામાન્ય અત્યારે. બ્રહ્માંડના સ્તરે કોઈ અત્યારે નથી. ગાણિતિક સંકલ્પનાઓમાં અત્યારે કે પહેલા પછી નથી. પાછા જઈને મૂળ વાત પર, વાસ્તવિકતા એટલે શું? ફિલોસોફર્સ આ જ પ્રશ્ન પર સદીઓથી ચિંતન મનન કરતા આવ્યા છે. વાસ્તવિક સમય એટલે શું? બાળપણથી જે કંઈ ભણ્યો, રાજાઓ વિશે, ફિઝિક્સ વિશે, તે બધું મારા મગજમાં સ્મૃતિ રૂપે સચવાયેલું છે. તે બધું અત્યારે પણ મારી પાસે છે. તેમને વાસ્તવિક ગણવું કે? અવકાશ, સ્થળ વગેરે ભૌતિક બાબતો વગર આપણે વાસ્તવિકતા વિશે વિચારી શકીએ છીએ, પણ સમય વગર તેનો વિચાર કરવો મુશ્કેલ છે. આપણને ખબર જ નથી કે સમય વગર વાસ્તવિકતા વિશે વિચારવું કઈ રીતે શરૂ કરવું. એવું નથી કે સમય વગર વાસ્તવિકતાનો વિચાર કરી શકાતો નથી, એટલે કે ક્વોન્ટમ ગ્રેવિટીમાં સમય ચલ નથી. આપણે સમય વગર વાસ્તવિકતા વિચારી શકતા નથી. આપણે સમયનું પસાર થવું, સમયનો પ્રવાહ મહેસૂસ કરીએ છીએ આપણા મગજને કારણે. એન્ટ્રોપીના સરંજામ એવી ક્રિયાઓ અને તેની અસરનો ઉપયોગ આપણું મગજ સ્મૃતિઓ બનાવવામાં અને તે પરથી ગણતરી માંડીને ભવિષ્ય અને ભવિષ્યની ધારણા કરવા કરે છે. આપણું મગજ ભૂતકાળની વાર્તા કહેનારા અને ભવિષ્ય માટે કંઈક યોજના ઘડનારા મશીન તરીકે ઉત્ક્રાંત થયા છીએ. છલકતી પ્રેરણાઓ, ભૂખ, તરસ, મહેચ્છાઓ, જિજ્ઞાસા, પ્રેમ, નફરત, તાર્કિક અસ્તિત્વ બનતા પહેલા આપણે એ બધું છીએ. આ વૃત્તિઓ જ આપણને ટકી જવા અને જીવનમાં આગળ વધવાનું જોમ પૂરું પાડે છે, કારણ કે ઉત્ક્રાંતિ ઈચ્છે છે કે આપણે એવા બનીએ. ભવિષ્ય ઉઘડતું હોય ત્યારે આપણે જે બાબતો ઈચ્છીએ છીએ તે સમય લાવી આપે છે. વળી તે સમયને ઘણું છોડવાની ફરજ પાડે છે. આથી સમય લાગણીથી રંગાયેલો છે. સમય લાગણી નિરપેક્ષ નથી. ભૂતકાળમાં એન્ટ્રોપી નહિવત હતી તેનો અર્થ એમ નથી કે બ્રહ્માંડ સુવ્યવસ્થિત હતું. એ તો આપણે એક ભૌતિક તંત્ર તરીકે આપણા વિશિષ્ટ દૃષ્ટિકોણથી બ્રહ્માંડને એ રીતે જોઈએ છીએ, તેની સાથે એવી રીતે આંતરક્રિયા કરીએ છીએ. એટલે કે
આપણને ભૂતકાળ પ્રમાણમાં વ્યવસ્થિત લાગે છે. ધારો કે તમારા હાથમાં પત્તા છે, તમે તે જોયા અને તેની ગોઠવણ યાદ રાખી. હવે તે પત્તા ચીપી દઈએ તો પેલી ગોઠવણ રહેતી નથી, પણ તમે જે યાદ રાખેલી તે ગોઠવણ તમારા માટે ખાસ છે, કેમ કે તે તમે નક્કી કરેલી. ટૂંકમાં આપણે બ્રહ્માંડના એવા અંશ છીએ જે બ્રહ્માંડ સાથે એ રીતે આંતરક્રિયા કરે છે કે ભૂતકાળ આપણને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો લાગે છે. વ્યવસ્થા જોનારની આંખમાં છે, વસ્તુમાં એટલે કે અને સ્થિતિમાં તે નિહિત નથી, એટલે કે લાલ લીલા દડા. અહીં બ્રહ્માંડ ખાસ નથી, બ્રહ્માંડના અંશો આપણે ખાસ છીએ. મને લાગે છે કે ભૂત ભવિષ્યને છૂટા પાડનાર એક તત્વ આ હોઈ શકે. હું, મારા કેટલાક સાથી ફિઝિસ્ટ અને કેટલાક દાર્શનિક એવા તારણ પર પહોંચ્યા છીએ કે સમય પસાર થવાની, સમય વહ્યાની આપણને જે સ્પષ્ટ અનુભૂતિ છે તેનું કારણ ક્વોન્ટમ ગ્રેવિટી, જનરલ રિલેટિવિટી, ક્વોન્ટમ મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સમાં નહીં, પણ જે રીતે આપણું મગજ કામ કરે છે તેમાં રહેલું છે. સમયને જાણવા બ્રહ્માંડના ઉષ્મીય બંધારણ કરતાં આપણા મગજને જોવું વધારે જરૂરી છે. બુદ્ધિઝમ મુજબ 1. જીવન દુઃખમય છે અને 2. આપણે અનિત્યને સાંભળી સમજી શકતા નથી એટલે દુઃખી થઈએ છીએ. દુઃખનું મૂળ સમય વિશેની આપણી સમજમાં રહેલું છે. સમયનું આ લાગણીભીનું પાસું ઝાકળનું એવું આવરણ છે જે આપણને સમયનો અસલ સ્વભાવ જોવા દેતું નથી. આપણે પોતાને ગૂંચવી રહ્યા છીએ કારણ કે આ લાગણી મળ્યો સમય જ આપણા માટે સમય છે. આપણા માટે સમય એટલે જગતની ઘટનાઓ સાથેનું આપણું લાગણીભર્યું જોડાણ, જે પસાર થઈ જાય છે, વહી જાય છે, જે આપણે ગુમાવીએ છીએ, જે ગુમાવવાની ધારણા આપણને સતાવે છે. સમયને આપણે આમ સંવેદીએ છીએ. આપણા માટે સમય એક પરિમાણીય બિંદુ નથી. થર્મોડાયનેમિક્સ, દુનિયા સાથેનો આપણો ખાસ સંબંધ, ભવિષ્ય માટેની આપણી ધારણાઓ, લાગણીઓથી સિંચાયેલું આપણું મગજ અને આ બધા સ્તરોની સાગમટી સંકુલ સ્થિતિને આપણે સમય તરીકે અનુભવીએ છીએ. આપણી બહાર મગજને ગણતરીમાં લીધા વગર બ્રહ્માંડની ભૌતિકીના અભ્યાસમાં જેમ આગળ વધતા જઈએ, સમય સંબંધી મુદ્દા ખરતા જાય છે, ઉષ્ણતામાં નબળું પડતું જાય છે, સમયની સમજણમાં કશીક ચૂક રહી જાય છે. સમય વિશેની લાગણી એ આપણા માટે સમય છે. કાર્લો રોવેલી, ફિઝિસિસ્ટ, ઓર્ડર ઓફ ટાઈમના લેખક.